चलो तैयार થઈ ગયા છે. ચલો ચલો જલ્દી કરો, મોડું થશે. હા હા. ફાઇનલી આ જઈએ છીએ સ્કૂલે. ત્યારે જઈને તમને બતાવું સ્કૂલે પહોંચીને રાજસ્થાન કામ જરૂરી છે. બરાબર કે આપણે આપણા દોસ્તને ખંડ પાછું દેવા છીએ. શાળામાં આવી ગયા છીએ. જો આજે શું કરતા ફાઇનલી લાંબા સમયની રાહ પછી આજે એકચ્યુઅલ ઓરિજિનલ 10મા ધોરણની દીકરીનું રિઝલ્ટ લેવા અમે આવી ગયા છીએ. આ વખતે ખૂબ જ મોટું રિઝલ્ટ આવ્યું છે એટલે આટલા દિવસથી એ રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા. એ ઓરિજિનલ રિઝલ્ટ લેવા આજે અમે સ્કૂલમાં પહોંચી ગયા છીએ. મજામાં. ફાઇનલી આજે રિઝલ્ટ લેવા આવી ગયા છીએ, અમે સ્કૂલમાં પહોંચી ગયા છીએ. તો પછી હવે દીકરીનું ઓરિજિનલ રિઝલ્ટ લઈને તમને મળીએ અને આગળ બતાવીએ હવે મારે શું કરવાનું છે. હવે એ આપણા હાથમાં આવી ગયું છે રિઝલ્ટ અને ફર્સ્ટ અટેમ્પ્ટ ટ્રાય. અને ઓરિજિનલ રિઝલ્ટ આપણા હાથમાં આવી ગયું છે અને હવે લઈ લઈએ બુક્સ. અમે આવી ગયા છીએ સ્ટેશનરીમાં આગલા ધોરણની બુક લેવા માટે. હવે સ્કૂલો ખુલવાને થોડી જ વાર છે તો બુક લેવી પણ જરૂરી છે. આ ભીડ જોઈ રહ્યા છો તમે, ભીડમાં ઊભા રહીને બુક્સ લેવાની છે. ફાઇનલી રિઝલ્ટ લઈને અમે ઘરે પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 12:30 અને છતાં પણ હજી બુક્સ તો બાકી જ છે એટલે બુક્સ માટે ધક્કો છે, ફી માટે બીજો ધક્કો છે. આમ આ ધક્કા ચાલુ રહેવાના છે. અને આજે ઓરિજિનલ માર્કશીટ આવી ગઈ છે એટલે હવે આગળના અભ્યાસ માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. એટલે કહેવાનો અર્થ એટલો જ છે કે માત્ર બાળક નહીં પણ એની સાથે બાળકના માતા પિતા પણ એટલી જ મહેનત અને પ્રયાસો કરતા હોય છે, પરિશ્રમ કરતા હોય છે બાળકના સારા ભવિષ્ય માટે. તો જય શ્રી કૃષ્ણ. આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો.